શંકરલાલ બેન્કરે જેમને દીક્ષિત કર્યા અને ગાંધીજીના માર્ગ પર જેમણે ચાલવાનું પસંદ કર્યું, એ એક સમયે પોતાના સ્નાતકોત્તર અભ્યાસ માટે અર્થશાસ્ત્રને લઈને બહાર પડેલ યુવાન દેશ સેવામાં ખપી ગયો. એનું નામ ગુલઝારીલાલ નંદા. દોસ્તો, ગુલઝાર એટલે વિવિધ રંગનો ગુલદસ્તો. જુદા જુદા ફૂલો ભેગા કરી અને તમે વિવિધ રંગના ફૂલોનો ગુલદસ્તો બનાવો તો ગુલઝાર બને. અને એમનો જન્મ પૂર્વ પંજાબના સિયાલકોટ ગામમાં બે બહેનોનો લાડકો ભાઈ, બે બહેનો વચ્ચે એક જ દીકરો, માતા પિતાની આંખનું રતન સ્વાભાવિક રીતે જ. એટલે ગુલઝારીલાલ ખંડુભાઈ દેસાઈ અને ગુલઝારીલાલ મજૂર મહાજનમાં લગભગ સમકાલીન ગણી શકાય. એમની સાથે ખંડુભાઈ દેસાઈ જે મજૂર મહાજનમાં એમના સમકાલીન કાર્યકર્તા ગણી શકાય. ગુલઝારીલાલ નંદા એક જ એવી વ્યક્તિ કે જેણે ભારત દેશનું બે વાર કામચલાઉ વડાપ્રધાન તરીકેનું સ્થાન સંભાળ્યું. 2 વખત કામચલાઉ વડાપ્રધાન બન્યા. એમાં નહેરુજીના અવસાન પછી જ્યારે કામચલાઉ વડાપ્રધાન હતા ત્યારે એમને પ્રધાનમંત્રી બનાવવા માટે બધા તૈયાર હતા, તો પણ એમણે કહ્યું કે ના, એ કામ મારું નથી, મારા કરતા એ કામ લાલ બહાદુર શાસ્ત્રી વધારે સારી રીતે કરી શકશે. અને મેં નહીં તું, એ સાચા અર્થમાં એમણે લાલ બહાદુર શાસ્ત્રીને આગળ કર્યા અને લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. એમના ગૃહમંત્રી હતા ગુલઝારીલાલ નંદા.